प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયના તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની વાત કરી રહી હતી, જેની અંદર આપણે સૌપ્રથમ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશેની વાતો કરી, એનો અર્થ, એના લક્ષણો, સાથે સાથે એની મર્યાદાઓ વિશેની ચર્ચા કરી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક આગળ વધીશું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતની વાત કરીશું। સાથે સાથે વિકાસના જે કોઈ બી નિર્દેશકો છે, ટોટલ 4 નિર્દેશકો છે, 4 નિર્દેશકોની વાત કરવાના છીએ। તો આજે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેના તફાવત વિશેની વાત કરીશું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત છે। તફાવતની અંદર અલગ અલગ પ્રકારના મુદ્દા છે, મોટાભાગે 3 માર્ક 2 માર્કમાં આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે। બંનેનો અર્થ વિદ્યાર્થી મિત્રો આપણે સમજેલા છે, બંનેના ઉદાહરણ પણ આપણે સમજેલા છે, સાથે સાથે લક્ષણો અને મર્યાદાઓની પણ સમજૂતી મેળવી છે। તો અહીંયા ડિટેલમાં ચર્ચા કરીએ। સૌથી પહેલા છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। આર્થિક વૃદ્ધિની અંદર પહેલો જે મુદ્દો છે એ વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત। સીમિતનો મતલબ બહુ સંક્ષિપ્ત છે કે જેની અંદર અમુક જ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે, ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે। જ્યારે વિકાસનો ખ્યાલ શું છે? વિસ્તૃત છે કે તેમાં ઘણા બધા પાસાનો ધ્યાનમાં લેવામાં આવે છે। આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે। પ્રક્રિયા છે અને ઘટના છે, બંને વચ્ચે ઘણો બધો તફાવત છે કે ત્યાં અંદર ઘણી બધી વસ્તુઓનો પ્રયાસ કરવો પડતો હોય છે, ત્યારે એ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આર્થિક વૃદ્ધિનું એક સ્ટેજ આવતું હોય છે। સાથે સાથે આર્થિક વૃદ્ધિની અંદર ખાલી ને ખાલી પરિમાણાત્મક પરિવર્તનનો જ થાય છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક સાથે ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। ચોથું જવાબ છે એ આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય ખૂબ જ સરળ છે, કેમ કે ત્યાં ઉત્પાદન અને ઉત્પાદનમાં થતા વધારાને જ માપવાનું છે કે કઈ રીતે કોઈ પણ બાબતમાં વધારો થયો તેને માપવાનું કાર્ય છે, જ્યારે આર્થિક વિકાસને માપવાનું કાર્ય એ ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે એની અંદર ઘણી બધી વસ્તુઓને સમજવાની છે, માપવાની છે, કેમ કે આગળ જ આપણે જોયું કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનોને ધ્યાનમાં લેવાના છે, એટલે બંને વસ્તુઓને માપવી કેવી છે? અઘરી છે। ત્યારબાદ વાત કરીશું આર્થિક વૃદ્ધિની જે પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમી હોય છે। સાથે સાથે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, એટલે કોઈ પણ દેશની અંદર એવું પણ બને કે આર્થિક વિકાસની જરૂર ન ઊભી થાય અને સીધી આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત થાય, પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી। એટલે કે આર્થિક વિકાસ કરવો હોય તો વૃદ્ધિના પરિબળોને ધ્યાનમાં લેવા જ પડે। ત્યારબાદ આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલી છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે। અને સૌથી છેલ્લે આર્થિક વૃદ્ધિને અંદર માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, કે માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો। સાથે સાથે આર્થિક વિકાસની અંદર માથાદીઠ આવક તો ખરી, પણ સાથે સાથે એની વહેંચણી કેવી રીતે થાય છે એને ધ્યાનમાં લેતી હોય છે, એની સાથે સંબંધ છે। તો આ બંને બાબતોની અંદર ઘણી બધી વસ્તુઓ ડિફરન્ટ છે, બંને દેશ માટે ખૂબ જ જરૂરી છે। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંને બાબતોનો અભ્યાસ પણ ખૂબ જરૂરી છે, અને સાથે સાથે જે દેશને આગળ વધવું છે ત્યાં બે પરિબળોનો સામનો કરવો પડે છે, બે પરિબળો પ્રમાણે આગળ વધવું પડે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું વિકાસના નિર્દેશકોની। હવે વિકાસના નિર્દેશકોની જરૂરિયાત કેમ ઊભી થઈ? આપણને ખ્યાલ છે કે આપણે આર્થિક વિકાસના દરમાં આગળ વધીએ છીએ, ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આર્થિક વિકાસ ખૂબ જ જરૂરી છે। ઝડપી જો થશે તો ભારત દેશ એક એવા લેવલ પર પહોંચશે કે જ્યાં બેરોજગારીનો દર ઘટશે, સાથે સાથે ગરીબી ઘટશે, બેરોજગારીમાંથી રોજગારી આપણને મળશે અને વ્યક્તિઓને આવક પ્રાપ્ત થશે। તો આર્થિક વિકાસને માપવા માટે અલગ અલગ પ્રકારના નિર્દેશકોનો અહીંયા અભ્યાસ કરવાનો છે। અહીંયા આપણે એટલું વિચારવાનું છે કે આર્થિક વિકાસ થયો કે કેમ, કેમ કે આપણને ખબર કેવી રીતે પડશે કે વિકાસ થયો છે, તો આર્થિક વિકાસ થયો કે કેમ, કેટલો થયો, કેટલી ઝડપે થયો, સાથે સાથે વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા માટે, તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોનો અભ્યાસ કરવો પડે, અને આવા પરિબળો જે છે એ પરિબળોને આપણે આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખીએ। ત્યારબાદ આવા પરિબળોને સંખ્યાકીય આંકડામાં રજૂ કરી બે દેશો, રાજ્યો, સમયગાળા કે એના ઉપર આપણે તુલના સરળતાથી કરી શકીએ। તો તુલના કરવા માટે સરળતાથી આર્થિક વિકાસના આંકડાઓનું જો માપ હશે તો આપણે બે દેશો વચ્ચે કેટલો આર્થિક વિકાસનો ગેપ છે,
બે રાજ્યો વચ્ચે, સાથે સાથે કયા સમયગાળામાં કેટલો આર્થિક વિકાસ થયો છે એના વિશેની વાતો, આ બધી જ વસ્તુઓ એની અંદર સરળતાથી તુલના કરી શકીએ. તો વિકાસના નિર્દેશકોને માપવા માટે ખાસ આટલી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું આર્થિક વિકાસના નિર્દેશકો. તો આર્થિક વિકાસના ટોટલ 4 નિર્દેશકો છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવક એટલે કે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ વૃદ્ધિ દર તરીકે ઓળખાય છે. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજી જે વાત કરી છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આ જેને આપણે PQLI કહીએ છીએ. PQ એટલે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. તો PQLI નું ફૂલ ફોર્મ છે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. સાથે સાથે નંબર 4 ઉપર છે માનવ વિકાસનો આંક જેને આપણે HDI તરીકે ઓળખીએ છીએ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ચારેય વસ્તુઓ જો પોઝિટિવ હશે, વધતી હશે તો ત્યાં આપણે એવું કહી શકીશું કે દેશની અંદર આર્થિક વિકાસ શક્ય છે, આર્થિક વિકાસ થયો છે. કેટલી કક્ષામાં થયો છે એ દરેકના પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરી શકીએ. તો જ્યારે પણ કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ એ જાણવા માટે આ 4 પરિબળોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો વિગતવાર આપણે અલગ અલગ નિર્દેશકોનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલું નિર્દેશક છે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર, એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરની વાત કરીશું. તો રાષ્ટ્રીય આવક તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ નિર્દેશક મુજબ જે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક માં લાંબા ગાળા સુધી સતત, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય, થઈ રહ્યો હોય તો ત્યાં આર્થિક વિકાસ થયો છે એમ કહીશું. ખાસ યાદ રાખજો સમયગાળો કેવો, લાંબો, સતત વધારો થઈ રહ્યો હોય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહીશું. હવે એના બી અલગ અલગ મુદ્દા છે કે આર્થિક વિકાસ થયો છે એમ કહીએ છે ખરા, પણ રાષ્ટ્રીય આવકમાં કેવી રીતનો વધારો, તો એના બ્લેક પોઈન્ટ થી મેં લખેલા છે એના વિશેની વાત કરીશું. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતો હોય તો વિકાસનો દર ઊંચો છે એમ કહી શકાય. રાષ્ટ્રીય આવકનો દર કેવો હોય, ઊંચા દરે વધતો હોય તો વિકાસનો દર ઊંચો છે એમ કહીશું. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો ત્યાં વિકાસનો દર કેવો છે, મંદ છે, ધીમી ગતિએ જઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ. સાથે સાથે જો રાષ્ટ્રીય આવકનો જે દર છે એની અંદર વધારો ના થયો હોય તો સ્થગિતતાનું લેવલ આવે. રાષ્ટ્રીય આવકનો દર 5% હોય તો 5% અને 5% કન્ટિન્યુઅસ એના લેવલ પર જતો હોય તો ત્યાં સ્થગિતતા છે એમ કહી શકાય, ત્યાં વધારો ઘટાડો ન દર્શાવી શકીએ. સાથે સાથે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય ડાઉનર લેવલ ઉપર તો ત્યાં આર્થિક વિકાસની કેવી થઈ છે, પીછેહટ થઈ છે, કે આર્થિક વિકાસ જે આગળ દિશામાં વધવો જોઈએ એની જગ્યાએ પાછો આવતો જાય. તો અહીંયા રાષ્ટ્રીય આવકના વધારાની સાથે આર્થિક વિકાસ કેટલો વધ્યો છે એના વિશેની માપણી કરી શકાય. એના માટેના આ 4 મુદ્દાઓ છે. હવે તમે સામે મેં ટેબલ એક આપેલું છે જેની અંદર આપણને દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 2014 ના આંકડા આપેલા છે. વાર્ષિક વૃદ્ધિ દર છે, ટકાવારી વૃદ્ધિ દર છે. અલગ અલગ દેશોની વાત કરીશું. નોર્વે 2.2%, અમેરિકા 2.4% વાર્ષિક, શ્રીલંકા 4.5%, ચીન 7.3%, ભારત 7.3%, પાકિસ્તાન 4.7%. તો અહીંયા તમે જુઓ નોર્વે અને અમેરિકા એ વિકસિત દેશો છે, જ્યારે શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન એ વિકાસશીલ દેશોની અંદર એનો સમાવેશ થતો હોય. અહીંયા તમને આંકડા ઉપરથી તારણ મળશે કે ભાઈ આંકડા તો એવા બધા જોરદાર છે કે ભારત દેશનો સૌથી વધારે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે 7.3%, જ્યારે અમેરિકા અને નોર્વેમાં 2.2 અને 2.4%. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું કે ભારત દેશમાં અત્યારે ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ડેવલપમેન્ટ તમે જોઈ રહ્યા છો દરેકે દરેક ક્ષેત્રોની અંદર, પ્રાથમિક હોય, દ્વિતીય હોય કે તૃતીય ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રોની અંદર વિકાસ દિવસે ને દિવસે વધતો ગયો છે. એટલે વિકાસમાં આપણે વધારો કર્યો છે. પણ તમને પ્રશ્ન એવો ચોક્કસ થશે કે ભારતમાં આટલો બધો વૃદ્ધિ દર છે, વિકાસનો જે વૃદ્ધિ દર છે, રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે 7.3%, તો એ વધારે કેમ છે વિકસિત દેશો કરતા? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો અમેરિકા અને નોર્વે શરૂઆતના સમયગાળામાં ઘણો બધો આર્થિક વિકાસ કરી ચૂક્યા છે. હવે એમની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ અમુક જ બાબતોમાં એક્સપાન્ડ થશે કે જ્યાં કંઈક નવો સુધારો થયો હોય, નવી વસ્તુઓનું ડેવલપમેન્ટ થયું હોય ત્યારે જ એ લોકોની ગણતરી વિકસિત દેશોમાં થાય. એટલે વિકસિત દેશોનો હંમેશા આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકનો એ બહુ જ ઓછો હશે કેમ કે ઓલરેડી એક લેવલ પર એ લોકો પહોંચી ગયા છે.
જ્યારે ભારત દેશ એ લેવલ પર પહોંચવાનું બાકી છે. એટલા માટે અહીંયા વૃદ્ધિ દર એનો વધારે છે. અને આપને ખ્યાલ જ હશે કે ભારત દેશની જે ક્ષેત્રો જે અલગ અલગ પ્રકારના એમાં દિવસે દિવસે ટેકનોલોજી, અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન વાળા ઉદ્યોગો, સેવા ક્ષેત્ર છે એનું પણ ડેવલપમેન્ટ જોરદાર થયેલું છે. તો એમ પ્રકારે ભારત દેશ વિકાસની દિશામાં ખૂબ જ આગળ વધી રહ્યો છે. એટલા માટે અહીંયા ડેવલપમેન્ટ જે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે 7.3% છે. તો અહીંયા આ કોષ્ટક ઉપરથી આપણને આ વસ્તુ પણ ક્લિયર થાય. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દરની મર્યાદાઓ. હવે શું મર્યાદાઓ છે? તો સૌથી પહેલી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. હવે રાષ્ટ્રીય આવકમાં બધા જ પ્રકારની આવકનો સમાવેશ થાય. હવે ઘણી બધી આવકો એવી છે જેમ કે ખાસ કરીને કર ચોર કર્યો હોય, એટલે કે ટેક્સ ભરવામાં ચોરી કરી હોય, પછી જે કર ટાળો હોય, કર કોઈ જગ્યાએ આપણે ના ભરીએ, સાદા પદ્ધતિ વસ્તુના બદલામાં વસ્તુની અવનજવન થાય તો આવકની માપણી ત્યાં થાય નહીં. બે વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિ કે જે ખાલી એક જ વ્યવસાયની આવક બતાવે, સાથે સાથે ગેરકાયદેસર કોઈ આવક હોય કે જે બેનામી હોય કે ભાઈ જે કોઈ પણ પ્રકારે હિસાબોમાં નોંધેલી ના હોય, તો એવા કોઈ કારણોસર સાચી રાષ્ટ્રીય આવક અથવા એનો વૃદ્ધિ દર આપણને મળતો નથી. પરિણામે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ બને છે અને એના ઉપરથી જે આંકડા તૈયાર થાય એ આંકડા ઘણી વખત ખોટા પણ મળતા હોય છે. તો આ એક પહેલી મર્યાદા થઈ રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. ત્યારબાદ બીજી જે મર્યાદા છે એ વસ્તીની. હવે વસ્તી તમને ખબર છે કે કોઈ પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે વસ્તીના પરિબળને ધ્યાનમાં રાખવું જ પડે. જો વસ્તીના પરિબળને ધ્યાનમાં ન રાખીએ તો ત્યાં રાષ્ટ્રીય આવકની ગણતરી ઘણી બધી મુશ્કેલી બતાવે છે, ખોટી દર્શાવતી હોય છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે એ દેશ કરતા જો બી દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બી દેશનો વિકાસ એ દેશ કરતા વધારે છે એમ ન કહી શકીએ. તો કેમ ન કહી શકીએ? કારણ કે બે દેશની રાષ્ટ્રીય આવક, જે બી દેશ છે એની રાષ્ટ્રીય આવક સાથે વસ્તીમાં પણ ઝડપથી વધારો થતો હશે તો એ દેશથી વધારે છે વિકાસ એમ કહી શકાય નહીં. એટલે ખાસ કરીને રાષ્ટ્રીય આવકમાં ભલે વધારો થયો પણ જો વસ્તીમાં પણ એટલો જ વધારો થયો છે તો આપણે એમ કહી શકીએ નહીં કે ભાઈ ત્યાં વિકાસ થયો છે. એટલે આવકની સાથે સાથે વસ્તીના માળખાને પણ ધ્યાનમાં લેવાનું. જો રાષ્ટ્રીય આવકમાં કન્ટિન્યુઅસ વધારો થતો હોય ને જો એક જગ્યા ઉપર વસ્તીમાં પણ એટલો જ વધારો થતો હોય તો ત્યાં આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાતો નથી. તો બીજી જે વાત આવી એ વસ્તીની વાત આવી કે વસ્તીના પરિબળને પણ આપણે ધ્યાનમાં રાખવાનું. તો આ એક એની મર્યાદા છે. ત્રીજી જે મર્યાદા છે એ રાષ્ટ્રીય આવકની ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. આમ તો રાષ્ટ્રીય આવકને ગણવા માટે જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે ઉત્પાદન અને ખર્ચની જે પદ્ધતિ છે, ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિનો મેક્સિમમ ઉપયોગ થતો હોય છે. દરેક દેશ પોતાની અનુકૂળતા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિના ઉપયોગથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતું હોય છે. એટલે દરેક દેશ જો જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરશે તો ત્યાં તુલના કરવું અશક્ય છે કેમ કે પદ્ધતિ બદલાશે એટલે ઓટોમેટિક રાષ્ટ્રીય આવકનો દર પણ બદલાશે. એટલે ત્યાં તુલના કરવાની ઘણી બધી મુશ્કેલી સર્જાય છે. એટલે ત્યાં આપણને રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ અથવા વૃદ્ધિ દર આપણને સાચો મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ બાબતો જે છે એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ છે. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આને સમજાવવું હોય તો રાષ્ટ્રીય આવક, એના માટે શું ઉપયોગમાં લેવાય છે, એના જે ચાર બાબતો, ટેબલ અને સાથે એની મર્યાદા આટલું લખીએ એટલે 2 થી 3 માર્કના પ્રશ્નની અંદર આ બધી જ વસ્તુ સાંકળવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશેની વાત કરી હતી. આજે આપણે એનો તફાવત જોયો. આજે સાથે સાથે વિકાસના નિર્દેશકો કેમ શોધવા અને એની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિશેની વાત કરી. તો આટલી વસ્તુઓ ધ્યાનથી આપ જોઈ લો. આપણી નોટમાં લખવાનું છે, સાથે સાથે પોઈન્ટ આઉટ કરેલા છે. મુદ્દા બહુ સહેલા છે. 12 કોમર્સમાં અભ્યાસ કરો છો, ટાઈમ ન બગાડશો, મેક્સિમમ મહેનત કરજો. બોર્ડ વર્ક જોઈ લો. કોઈ પણ પોઈન્ટમાં તકલીફ હોય તો ફોન દ્વારા પૂછી શકો. તો આપ જોઈ શકો છો બોર્ડ દ્વારા માહિતી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા નિર્દેશક પર જઈએ. બીજો નિર્દેશક જે છે એ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એના વિશેની વાત કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર તમે માથાદીઠ આવક વિશેનો અભ્યાસ કરી ચૂક્યા. માથાદીઠ આવક વિશેના અભ્યાસની વાત કરી તો એની અંદર એનું સૂત્ર છે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. તો એના દ્વારા આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તો
તો એના વિશેની વાત કરીશું. બીજો જે નિર્દેશક છે માપવા માટેનો કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, તો એમાં સૌથી પહેલી વાત છે કે જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી, ફરીથી જેમ રાષ્ટ્રીય આવકમાં વાત કરીએ એમ લાંબા ગાળાથી સતત વધારો રહેતો હોય તો આપણે આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. ખાસ યાદ રાખજો, વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો, તો ત્યાં રાષ્ટ્રીય આવક સાથે સાથે માથાદીઠ આવક બંનેમાં જો વધારો થતો હોય તો ઓટોમેટિક આર્થિક વિકાસ શક્ય છે એમ કહેવાય કે આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. સૂત્ર શું કહે છે? દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે તે માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવકને સરેરાશ આવક તરીકે પણ આપણે ઓળખીએ. એટલે ખાસ સૂત્ર બન્યું માથાદીઠ આવક બરોબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તીનું કુલ પ્રમાણ. થોડા આગળ વધીએ. વસ્તીને ધ્યાનમાં લઈને અહીંયા ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય આવકમાં આપણે વસ્તીને ધ્યાનમાં નતા લેતા, એટલા માટે મર્યાદાની અંદર વસ્તીનો પોઈન્ટ જે છે એ મર્યાદામાં હતો. અહીંયા આપણે વસ્તીને ધ્યાનમાં લઈએ છીએ એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા આ વૃદ્ધિ દર, આ નિર્દેશક વધુ ચડિયાતો છે. સાથે સાથે જેમ રાષ્ટ્રીય આવકની અંદર આપણે ગણતરીમાં ધ્યાનમાં લેતા હતા કે જો માથાદીઠ આવક વધારે હોય તો વિકાસનો દર ઊંચો છે એમ કહેવાય. માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર નીચો અથવા મંદ છે એમ કહેવાય. સાથે સાથે જો માથાદીઠ આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો ન થતો હોય તો વિકાસ સ્થગિત છે એમ કહી શકાય. અને માથાદીઠ આવકમાં ઘટાડો થતો હોય તો વિકાસની જે સ્થિતિ છે, પીછેહટની સ્થિતિ છે કે જે પાછળ ખસતો જાય છે. તો આ ચારે ચાર મુદ્દા જેમ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે ધ્યાનમાં લીધા હતા એવા જ મુદ્દા આપણે માથાદીઠ આવકની ગણતરીમાં લીધા છે. હવે આપણે નીચે એક ટેબલ આપેલું છે કે જે દેશ માથાદીઠ આવક યુએસ ડોલરમાં 2014 સમ ખરીદ શક્તિને ધ્યાનમાં રાખીને આંકડા લીધેલા છે. વૃદ્ધિ દર ટકામાં કે દર વર્ષે કેટલો વૃદ્ધિ થાય છે. હવે નોર્વેની વાત કરીએ તો માથાદીઠ આવક 64,992 યુએસ ડોલર, વૃદ્ધિ દર 1.1%. અમેરિકા 52,947 યુએસ ડોલર, 1.6% વૃદ્ધિ દર. શ્રીલંકા 9,779 3.5% વૃદ્ધિ દર. ચીન 12,547 યુએસ ડોલર, 6.7% વૃદ્ધિ દર. ભારત 5,497 યુએસ ડોલર, 6% વૃદ્ધિ દર. પાકિસ્તાન 4,866 યુએસ ડોલર, 2.6% વૃદ્ધિ દર. હવે અહીંયા તમે જુઓ સૌથી વધારે વૃદ્ધિ દર અને માથાદીઠ આવક નોર્વેની જે 64,992. ભારત કરતા નોર્વેનો જે વિકાસ છે એ 11 થી 12 ગણો વધારે છે. એટલે કે એમ કહી શકાય કે નોર્વેનો આર્થિક વિકાસ ભારત દેશ કરતા 12 ગણો વધારે વિકાસ છે એમ કહી શકાય. ભારત દેશમાં જોવા જેવી બાબત એ છે કે વૃદ્ધિ દર જે 6%ના દરે વધી ગઈ. એટલે દર વર્ષે માથાદીઠ આવકમાં 6%ના દરે વધારો થાય છે તો એ સારી બાબત છે. માથાદીઠ આવકમાં દિવસે દિવસે વધારો થાય છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ બાબત ભારત દેશ માટે છે. એનું કારણ એટલું જ છે કે દેશમાં આર્થિક વિકાસ શક્ય બન્યો છે. ત્રણ ક્ષેત્રની અંદર મેક્સિમમ ડેવલપમેન્ટ દેખવા મળ્યું છે. તો એના કારણે આ ટેબલ ઉપરથી આપણે કહી શકીએ કે ભારત દેશ એ વિકાસની દિશામાં આગળ વધ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓની વાત કરીશું. ટોટલ 5 મર્યાદાઓની અંદર આ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે. સૌથી પહેલી વાત છે કે માત્ર અંદાજો. હવે માથાદીઠ આવકની અંદર બે વસ્તુઓની માપણી થાય છે. નંબર 1 રાષ્ટ્રીય આવક અને બીજું વસ્તી. રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે થતી હોય છે એટલે આંકડા આપણને સરળતાથી મળી જાય. પણ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ હશે કે વસ્તી દર 10 વર્ષે ગણાતી હોય એટલે 10 વર્ષે વસ્તીનો સાચો આંકડો પ્રાપ્ત થાય. એટલે હવે દર વર્ષે જો ગણતરી કરવી હોય તો વસ્તીના માત્ર ને માત્ર અંદાજિત આંકડાને જ ધ્યાનમાં લેવા પડે. એટલા માટે ત્યાં આંકડા ખોટા રજૂ થાય, અંદાજ થાય તો અંદાજિત લેવામાં આવે એટલે અંદાજોના આધારે જો માથાદીઠ આવક ગણવામાં આવે તો ત્યાં મુશ્કેલી સર્જાય. તો પહેલી વાત આ છે માત્ર અંદાજો. બીજી વાત એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ગણવાની મુશ્કેલી. જેમ આપણે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકની અંદર વિચાર્યું કે ભાઈ રાષ્ટ્રીય આવક માપવા માટેની મુશ્કેલી ઘણી બધી છે. ખાસ કરીને દરેક દેશ પોતાની અનુકૂળતા પ્રમાણેની ગણવાની પદ્ધતિ અમલમાં મૂકતા હોય છે. એટલે ત્યાં તો મર્યાદા છે. સાથે સાથે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે. આવકને ગણવા માટેની બે રસ્તા, સ્થિર ભાવ એટલે સ્ટેગર્ડ ભાવ કે જે એવરેજ સ્થિર છે અને ચાલુ ભાવ એટલે અત્યારની સ્થિતિમાં કેટલો ભાવ છે એને ધ્યાનમાં રાખીને માથાદીઠ આવક અને એના કન્ફ્યુઝનની વચ્ચે મુશ્કેલી સર્જાય છે જેના કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. તો અહીંયા બીજી મર્યાદા છે બંનેને ગણવાની મુશ્કેલી. ત્રીજી જે વાત છે એ માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો
માથાદીઠ આવકને બીજું નામ સરેરાશ આવક તરીકે ઓળખીએ. માથાદીઠ આવક માત્ર સરેરાશ આવક દર્શાવે છે અને સરેરાશ આવકને આધારે કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાતા નથી. કે સરેરાશ હોય એટલે સરેરાશ શબ્દ ઉપરથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં. માથાદીઠ આવક વધે અને આવકની જો સમાન વહેંચણી થયેલી હોય તો ત્યાં આર્થિક વિકાસ થયો છે એમ કહી શકીએ. ખાસ કરીને યાદ રાખજો, માથાદીઠ આવક વધે છે સાથે સાથે આવકની વહેંચણી સમાન રીતે થઈ હોય બધા જ વચ્ચે તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. અને બીજી બાબત એ છે કે માથાદીઠ આવકમાં જો વધારો થયો છે અને વહેંચણી આવકની જે વહેંચણી જે અસમાન ધોરણે થયેલી હોય તો ત્યાં આવી થયેલી હોય તો આ આર્થિક વિકાસ થયો નથી એમ આપણે કહી શકીએ. એટલે ખાસ કરીને જોવાની વાત એ છે કે માથાદીઠ આવકની વહેંચણી કેવી રીતે થઈ અને ભારત દેશની અંદર સૌથી મોટી સમસ્યા છે આવકની અસમાન વહેંચણી. એટલે ત્યાં આંકડા આપણને ખોટા પ્રાપ્ત થાય છે. સરેરાશ એટલા માટે આ મર્યાદાયક બને છે. નંબર 4 ઉપર છે સરખામણીની મુશ્કેલી. તો દેશની માથાદીઠ આવકને જે તે દેશના ચલણમાંથી ડોલરમાં પહેલા કન્વર્ટ કરવી પડે છે, યુએસ ડોલરની અંદર. હવે આપણને ખ્યાલ હશે કે સર્વસામાન્ય એકમ યુએસ ડોલર છે એટલે દરેકે દરેક ભારત દેશ છે તો રૂપિયાને આપણે ડોલરમાં કન્વર્ટ કરવા પડે. હુંડિયામણ દર દિવસે કેવું હોય છે એનું નક્કી હોતું નથી. સાથે સાથે દરેક દેશ પોતાના અનેક જાતના દેશો ઉપર અંકુશો મૂકેલા હોય છે હુંડિયામણ દરમાં, જેના કારણે સાચો વિનિમય દર જાણી શકાતો નથી. અને જેવો સાચો વિનિમય દર ન જાણી શકાતો હોય તો ત્યાં સાચી સરખામણી પણ થઈ શકતી નથી. તો અહીંયા સરખામણી કરવી પણ મુશ્કેલ છે, એ પણ એક બાબત છે. અને છેલ્લી જે વાત છે ભ્રામક નિર્દેશક છે. ભ્રામકનો મતલબ એમ છે કે માથાદીઠ આવક જેટલી આવક, જેમ કે અહીંયા 5497 માથાદીઠ આવક યુએસ ડોલર છે તો એટલી આવક દરેક વ્યક્તિને પ્રાપ્ત થતી નથી. તો એ ભ્રામક વિચાર છે, એને ધ્યાનમાં રાખીને આંકડાકીય માહિતી મેળવવામાં આવે તો ત્યાં આપણે ખોટા સાબિત થઈએ છીએ. તો આ 5 બાબતો એવી છે કે જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરની મર્યાદાઓ છે. તો આ મર્યાદાઓને ધ્યાનથી વાંચવાની છે, સાથે સાથે તૈયારી કરવાની છે. તો આ બંને વસ્તુઓ ખાસ આપણે જોઈ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક નિર્દેશક તરીકે. ત્યારબાદ આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરની અંદર આટલી વસ્તુને ધ્યાન આપીને સમજજો. નોટમાં મુદ્દા બધા જ લખી લેજો. કોઈ પણ બાબતમાં તકલીફ પડે તો ફોન દ્વારા સંપર્ક કરજો. તો ખાસ આ બોર્ડને જોઈ લો, બોર્ડ વર્ક ત્યાંથી જોઈ લો અને નોટમાં આપણે લખવાનું.